જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગઢપુરની વાત ભાગ 20ની વાત કરું તો પહેલાં તો શ્રાવણ માસને આપ સૌને શુભેચ્છાઓ. ભગવાન ભોળાનાથ નમઃ પૂર્ણા જગદંબા સૌને ઉપર પ્રસન્ન રહે, રાજીપો રહે અને શ્રાવણ માસનો ઉત્તમ પવિત્ર સમય ખૂબ જ શાંતિ અને તંદુરસ્તીપૂર્વક વીતે અને આવનારા સમયમાં શ્રાવણ માસની ભક્તિ, શક્તિ, ઉપાસના એ આપ સૌ આપણને મળે એવી પ્રાર્થના. ગઈકાલે 15મી ઓગસ્ટ આપણી આઝાદીનું 80મું પર્વ હતું. આઝાદી આજની પેઢીને તો એ કલ્પના પણ ન કરી શકે કે 1947 સુધી આ દેશની આમ પ્રજા નહીં માત્ર, પરંતુ રાજા મહારાજાઓ, બાદશાહો, શહેનશાહો ઉપર બ્રિટનની સત્તા હકુમત હતી. એટલે બધા ગુલામ હતા એમ કહી શકાય. માનસિક રીતે આખા દેશ ઉપર વિદેશી સત્તા રાજ કરતી હતી. આજની પેઢીના અભ્યાસ કરવાવાળા પણ નોલેજ મેળવી શકે, અનુભવ, તો આપણી પેઢી, અમારી પેઢી અને આગલી પેઢીને જે થયા છે ત્યારે સાચી આઝાદીની, એમાં પ્રજાસત્તાક લોકશાહી અને એ હિન્દુસ્તાનની અંદર, ઇન્ડિયાની અંદર જે છે એ તો ઈશ્વરી કૃપા કરું છું. ધન્યવાદ છે મહાત્મા ગાંધીને, પોતાની 80 વર્ષની ઉંમર એને આઝાદી મેળવી પાર કરી અને તમામ સ્વાતંત્ર્ય સૈનિકો એનું ઋણ આપણે અને આ દેશ કદી નહીં ચૂકવી શકીએ. એવા સ્વતંત્ર પર 15મી ઓગસ્ટની ઉજવણી દેશે કરી, આપણે સૌએ કરી. આપણે એ 15મી ઓગસ્ટનો દિવસ યાદ કર્યો. લાલ કિલ્લા ઉપરથી હાલના વડાપ્રધાનશ્રીને આપણે સાંભળ્યા. સારી ભાવનાઓ સાથે આપણને
માર્ગદર્શન આપે છે. ત્યારે આજની વાતમાં હું એટલી યાદી આપવા માંગુ છું ઇન્ડિયા ભારતના 506 રજવાડા. અમે પણ નાનકડો એવો ભાગ હતા. બાપુજીએ પોતાની 35 વર્ષની ઉંમર સુધી રાજાશાહી ભોગવી હતી. અમારી પાર્ટીના અમે રાજા હતા. ત્યાંથી લઈ ગાયકવાડ સરકાર, હૈદરાબાદ, નિઝામ, જયપુર, જોધપુર, બીકાનેર, ઉદયપુર, મોટી સત્તાઓ અને રાજાઓ, જેને બ્રિટનના રાજા એ માન આપવું પડતું હતું. એની અદબ જાળવતા હતા, માન સન્માન રહેતું હતું. ભલે પોતાના આસિસ્ટન્ટ હતા, ભારતની પ્રજા સાથે એમનો જે પેઢીઓનો લગાવ હતો એ 506 રજવાડા ગણીએ. અને આજે લોકસભાની અંદર આપણા 543 સંસદ સભ્યો બિરાજે છે આપણા પ્રતિનિધિ તરીકે, લોક પ્રતિનિધિ તરીકે. હું તો એમને રાજાઓ જ ગણું છું. જે તે અમારા ભાવનગરના સંસદ સભ્યશ્રી હોય, તે ભાવનગર રાજનું ત્યાં પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના, સૌરાષ્ટ્રના સંસદ સભ્યો પોતાના વિસ્તારના એ રાજપ્રતિનિધિઓ જ છે. પણ દિલ્હીમાં બેઠા બેઠા આપણા પ્રશ્નો રજૂ કરે છે. આપણે તો આપણા પ્રશ્નો મામલતદાર સાહેબ પાસે, કલેક્ટર સાહેબ પાસે, ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂ કરવાના રહે છે. એ લોકો કંઈ લોકપ્રતિનિધિ છે નહીં, તો અધિકારીઓ છે. એ તો એમની હોશિયારીથી, અંતરથી ત્યાં બિરાજે છે. એ સિસ્ટમ સાથે જોડાયેલા છે. રાજાઓને કોઈ સિસ્ટમ, પોતાની સૂઝબૂઝ, એ જ એની સિસ્ટમ હતી. એની નીચેના લોકો, અધિકારીઓ, નોકર ચાકર, એ એમની સાથે સિસ્ટમથી જોડાયેલા હતા. એટલો તફાવત આજે 75 વર્ષે મને દેખાય છે. મને યાદ છે, મારા પિતાશ્રી ઘણી વખત કહેતા, અને ભાવનગર રાજ પ્રથમ પ્રધાન
સરદાર પટેલ સાહેબને પોતાના રાજનું અર્પણ કર્યું હોય તો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી, જેના અમે ભાયાત, એમને સમર્પણ કર્યું. ત્યાર પછી 506 રજવાડા સમર્પિત થયા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા પછી છેલ્લે સુધી પોતાના દરેક ગામમાં વર્ષમાં એક વખત રૂબરૂ જતા હતા. ગઢડામાં તો 2-3 દિવસ રોકાતા હતા. લોકોના પ્રશ્નો, વિકાસના પ્રશ્નો, સરહદી પ્રશ્નો એ રૂબરૂ ઉકેલવા દર વર્ષે દરેક ગામની મુલાકાત લેતા હતા. આપણા સંસદ સભ્ય 5 વર્ષે એક વખત ચૂંટણી પ્રચાર સિવાય આવતા નથી. ઉદ્ઘાટનમાં આવ્યા પબ્લિકને તો મળવું હોય તો આપણે સૌ જાણીએ છીએ એમના નજીકના હોદ્દેદારોનો સહારો લેવો પડે. ગાડી હોય, ગાડે બજારમાં નીકળે, કઈ ગાડીમાં પહોંચે છે એ કલ્પી ન શકાય. સામાન્ય માણસને તો ખબર ન પડે કે આપણા પ્રતિનિધિ શ્રી, જેને આપણે મત આપીને મોકલ્યા છે દિલ્હી, એ આજે અહીં પધાર્યા છે. એના દીદાર પણ ન થઈ શકે, દર્શન ન થઈ શકે. આ વાસ્તવિકતા આજની લોકશાહીમાં ખૂચે તો છે. એટલે તો હું કહું છું, નથી કરતું એટલે બધું શું તો 1967થી ત્યાં સુધીમાં બધા સંસદ સભ્યો જોયા. એકાદ બે અપવાદ બાદ કરતા રાજેન્દ્રસિંહ રાણા સાહેબ અને અમદાવાદના રતિલાલ વર્મા સાહેબ જેટલી સરળતા તો નથી દેખાતી ક્યાંય. એટલે એમને અપવાદ માનું છું, એવું નથી. બધા લાકટ શું કારણ છે તો એમને ખબર. આજની વાત 15મી ઓગસ્ટ, પ્રજાસત્તાક લોકશાહી અને આઝાદી પર્વ ના મહિમા સાથે પૂરી કરું છું. લોકશાહી લોકશાહી છે એટલું હું સમજી શકું. ઉત્તમ સર્વોત્તમ રાજવ્યવસ્થા એ લોકશાહી છે, કોઈ શંકાના સ્થાન નથી. લોકશાહી લોકશાહી એ જ પ્રજાતંત્ર છે. અને આખરે દેશનો વિકાસ, લોકોની સુખાકારી લોકશાહીમાં જેટલી મળી શકે છે બીજા કોઈ શાસનમાં મને જાણવા નથી મળતું. જય સ્વામિનારાયણ, જય હિન્દ, વંદે માતરમ, જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ, જય ભોળાનાથ, જય ભોળાનાથ, મહાદેવ મહાદેવ.